સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી પર્વે સતત 42 કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે। 14 થી 16 ફેબ્રુઆરી દરમિયાન અખંડ દર્શનની કરાઈ વ્યવસ્થા। પ્રભાસ પાટણ સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં આગામી મહાશિવરાત્રિના પાવન પર્વને અનુલક્ષીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોના હિતમાં એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। દેશ વિદેશમાંથી ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓના પ્રવાહને ધ્યાનમાં રાખી તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ વહેલી સવારથી શરૂ કરી 16મી ફેબ્રુઆરીની રાત્રિ સુધી એટલે કે સળંગ 42 કલાક સુધી મંદિરના નિજ મંદિર દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવશે। આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય શિવ ભક્તો કોઈપણ વિક્ષેપ વિના દિવસ રાત મહાદેવના દર્શનનો લાભ લઈ શકે તે સુનિશ્ચિત કરવાનો છે। મહાશિવરાત્રિના આ પવિત્ર અવસરે સોમનાથ દાદાના સાનિધ્યમાં વિશેષ ધાર્મિક અનુષ્ઠાનો અને પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે। 42 કલાકના આ સમયગાળા દરમિયાન મહાશિવરાત્રિના રાત્રિના 4 પ્રહરની વિશેષ પૂજા અને મહાઆરતી પણ યોજાશે, જેનો લાભ ભક્તો પ્રત્યક્ષ રીતે લઈ શકશે। સામાન્ય દિવસોમાં મંદિર નિયત સમય બંધ થતું હોય છે, પરંતુ આ પર્વની ગરિમા અને ભક્તોની આસ્થાને માન આપી ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ અને હર્ષની લાગણી પ્રસરી છે। આ ભવ્ય આયોજનને સફળ બનાવવા મંદિર વહીવટી તંત્ર અને સ્થાનિક પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। લાખોની જનમેદનીને નિયંત્રિત કરવા માટે વિશેષ બેરિકેડિંગ, પીવાના પાણીની વ્યવસ્થા, મેડિકલ ટીમો અને સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે। વૃદ્ધો અને દિવ્યાંગો માટે પણ અલગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। આ વ્યવસ્થાને પગલે શ્રદ્ધાળુઓ શિસ્તબદ્ધ રીતે અને સરળતાથી દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી શકશે। વહેલી સવારથી જ કતારબંધ લોકો સારી રીતે દર્શન કરી શકે તે માટે આ વખતે જે સોમનાથનું સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે આખા વર્ષ દરમિયાન, ત્યારે યાત્રિકોની સંખ્યા પણ બમણી થઈ છે। એટલે સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સેવા સદન દ્વારા અગાઉથી જ આયોજન કરી અને તમામ વ્યવસ્થાઓ બમણી કરવામાં આવી છે। ખાસ કરીને જે સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા એની વ્યવસ્થા પણ અલગથી અને બમણી કરવામાં આવી છે। મહાશિવરાત્રિ પર્વની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે અને હજારો યાત્રિકો, દર્શનાર્થીઓ અહીંયા દર્શન માટે, પૂજા માટે, અભિષેક માટે, અનેકવિધ ધર્મ કાર્ય કરવા માટે આવે છે અને દર્શનનો પણ ખૂબ મોટા પ્રમાણમાં લાભ લે છે।